हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। હવે આપણે જે આ વિડિયોની અંદર સમજીશું કે જે વર્કિંગ પ્રોફેશનલનું જે એડમિશન જે છે એટલે કે ડિપ્લોમા એડમિશન જે છે 2025-26 ની અંદર એમાં પણ જે આપણું વર્કિંગ પ્રોફેશનલ તરીકે જે ડિપ્લોમા ચાલુ થયું છે એટલે કે એની અંદર ધારો કે જો તમારી નોકરી ચાલુ હોય તો પણ તમે જે ડિપ્લોમા જે છે કરી શકો છો અને તમારું જે છે સરકાર માન્ય ગણાશે। ઓકે, તો એને આપણે કહીશું જે વર્કિંગ પ્રોફેશનલ। તો એના એડમિશન જે છે એ ચાલુ થઈ ગયા છે। तो જેમાં જે છે તમારું ફોર્મ જે છે ક્યાં ભરવાનું રહેશે, એમાં શું શું ડોક્યુમેન્ટ જોઈશે, એનું જે કોલેજ લિસ્ટ જે છે પણ આપણે જોઈશું ભાઈ કઈ કઈ કોલેજ જે છે એના માટે છે અને એમાં તમારે જે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ને બધું જોઈશે એ કઈ રીતનું હોવું જોઈએ એના વિશે બધી આપણી જે વાત છે આ વિડીયોમાં કરીશું અને હું તમને જે છે કોલેજ પણ એમાં બતાવીશ કે આટલી કોલેજો છે। ઓકે, તમારે ફોર્મ જે છે ક્યાં ભરવાનું છે અને કેટલી કિલોમીટરની રેન્જમાં તમારે કોલેજ હોવી જોઈએ એ બધું જે છે આપણે વિડીયોમાં સમજીશું। તો તમે વિડીયો જે છે પૂરો જોજો તો તમને જે છે વર્કિંગ પ્રોફેશનલની અંદર જે ડિપ્લોમા છે એના વિશે તમને જે છે ખબર પડી જશે। આપણે એ વર્કિંગ પ્રોફેશનલના પ્રવેશ અંગેની માર્ગદર્શિકા જે છે જોઈએ જે 2025માં આવેલી છે હાલમાં લેટેસ્ટ, એના વિશે આપણે જોઈશું આની અંદર અને આમાં તમને જે છે એની લાયકાત એમાં શું શું ડોક્યુમેન્ટ જરૂરી છે બધું તમને આમાં ખબર પડી જશે ભાઈ ફોર્મને બધું કઈ રીતનું ભરવાનું છે। ઓકે, આના પછી હું તમને જે કોલેજ લિસ્ટ પણ બતાવું છું તો તમે જે વિડીયો છે એ પૂરો જોજો તો તમને ખબર પડશે। તો સૌપ્રથમ પહેલાં જે છે આપણે આમાં જે વર્કિંગ પ્રોફેશનલના પ્રવેશની લાયકાત જોઈએ તો કે ભાઈ આની અંદર તમારે જે છે એ ભાઈ AICTEના નિયમ મુજબ જે તે ઉમેદવાર હાલમાં જે કંપનીમાં નોકરી કરી રહેલો હોય એ કંપની ધારો કોઈ રજિસ્ટર્ડ ઉદ્યોગ છે કે સંસ્થા છે કે કોઈ પબ્લિક લિમિટેડ કંપની છે, MSME કોઈ ઉદ્યોગ છે, તો એ ધારો કે તમે જે કંપની છે અથવા તમારું જે નિવાસસ્થાન છે મતલબ તમારું જે ઘર છે એનાથી જો 75 કિલોમીટરની ત્રિજ્યામાં ધારો કોઈ કોલેજ આવેલી છે તો તમે એમાં એડમિશન લઈ શકો છો। ઓકે, તમારી કંપનીથી અથવા તમારા ઘરથી જો 75 કિલોમીટરની રેન્જમાં કોઈ કોલેજ એટલે કે સંસ્થા છે એટલે કે કોઈ કોલેજ છે એડમિશન ડિપ્લોમા માટેની તો તમે એમાં જે છે સંસ્થામાં પ્રવેશ માટે તમે લાયક રહેશો। ઓકે, મતલબ તમે એમાં લાયક છો। પછી કે કુલ ઓછામાં ઓછો 1 વર્ષનો પૂર્ણ સમય નિયમિત કામ કરવાનો અનુભવ અને હાલ નોકરી ચાલુ હોવી આવશ્યક રહેશે। मतलब તમારે જે છે મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે અને એ એક્સપિરિયન્સનું તમારા સર્ટિફિકેટ પણ જોઈશે, હું તમને જે છે એ પણ લાસ્ટમાં બતાવું છું। ઓકે, અને તમારે હાલ પણ જે છે એ જોબ ચાલુ હોવી જરૂરી છે। તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ તમારી જે હાલ જે પણ કંપનીમાં જોબ કરી રહ્યા છો એમાંથી તમારે જે છે સર્ટિફિકેટ લાવવાનું રહેશે। ઓકે, એ પણ હું તમને લાસ્ટમાં બતાવું છું સર્ટિફિકેટની ફોર્મેટ કેવી રીતની રહેશે। એના પછી શું છે ભાઈ AICTEના નિયમ મુજબ ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષમાં સીધા પ્રવેશ એટલે કે લેટરલ એન્ટ્રી પ્રવેશ માટેની લાયકાત જરૂરી રહેશે। એટલે કે તમને જે છે અહીંયા સીધું જે છે સેકન્ડ યરમાં એડમિશન મળી જશે એટલે કે સીધું થર્ડ સેમમાં એડમિશન મળી જશે। જે રીતનું આપણે ITI પછી જે C2Dમાં એડમિશન થાય છે એ રીતનું તમને જે છે અહીંયા લેટરલ એન્ટ્રી તમને એ રીતનું એડમિશન મળી જશે થર્ડ સેમેસ્ટરમાં અને સેકન્ડ યરમાં એડમિશન તમને અહીંયા મળી જશે। ઓકે, તો આ તો થઈ ગઈ તમારી જે છે લાયકાત। હવે તમારે આમાં રજિસ્ટ્રેશન કઈ રીતનું કરવાનું છે મતલબ ફોર્મ તમારે કઈ રીતનું ભરવાનું છે તો અહીંયા તમે જુઓ અહીંયા તમારે જાતે ફોર્મ ભરવાનું નથી। અહીંયા તમારે ધારો કે જે પણ કોલેજ તમારી નજીક છે 75 કિલોમીટરની ત્રિજ્યામાં છે, ઓકે એટલી નજીક છે, તો તમારી જે પણ કોલેજ તમારી નજીક હોય તો ઉમેદવારે જે સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય તે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે। મતલબ તમારે એ કોલેજમાં ઓફલાઈન જવાનું રહેશે। અહીં તમારે ઓનલાઈન જે છે પ્રોસેસ કરવાની નથી। ઓકે, તમારે ઓફલાઈન જ જવાનું રહેશે। જે કોલેજ તમારી નજીક પડે છે એમાં તમારે જવાનું છે। સંસ્થાના નોડલ અધિકારીશ્રીએ પોતાની સંસ્થા માટે ઉમેદવારનું રજિસ્ટ્રેશન જે છે એ SCPDC દ્વારા આપવામાં આવેલ વેબ પોર્ટલ ઉપર કરવાનું રહેશે। તમે જવા જશો ત્યાં કોલેજમાં તમારું બધું કમ્પ્લીટ ચેક કરશે બધું જો તમારું જે કંપની બધું જે નજીક કમ્પ્લીટ હશે ઓકે 75 કિલોમીટરની ત્રિજ્યામાં તો જે ત્યાંથી જે કોલેજમાંથી જ જે અધિકારી હશે એ તમારું રજિસ્ટ્રેશન જે છે SCPDCમાં કરશે। ઓકે, ત્યાર પછી જે છે સંસ્થાના નોડલ અધિકારીશ્રીએ SCPDCના નિર્ધારિત ફોર્મેટમાં આવેલ અનુભવના પ્રમાણપત્રમાં જે દર્શાવેલ કંપની અથવા ઉમેદવારનું નિવાસસ્થાન પોતાની સંસ્થાના 75 કિલોમીટરની ત્રિજ્યાના અંતરમાં છે તે ચકાસીને સર્ટિફિકેટ ઉપર સહી અને સિક્કા કરી અપલોડ કરવાનું રહેશે। તો એ તમે જેવા કોલેજમાં જશો ઓકે તો તમે જે છે પહેલાં તો એ ચેક કરશે કે તમે જે પણ જોબ કરી રહ્યા છો કંપનીમાં તો જે છે તમારે જે છે 75 કિલોમીટરની અથવા તમારું જે ઘર જે છે 75 કિલોમીટરની ત્રિજ્યામાં છે કે નહીં ઓકે કમ્પ્લીટ હશે તો એ સર્ટિફિકેટ ઉપર સહી કરશે ને બધું એ જે છે કરી આપશે એ અપલોડ કરશે વેબસાઇટ મતલબ SCPDCમાં ત્યારે તમારું ફોર્મ જે છે એનું મતલબ એ એક્સેપ્ટ થશે। ઓકે, એટલે એ બધું મતલબ ત્યાંથી જ કોલેજમાંથી જ કરશે। ઓકે,
અને ફોર્મ પણ તમારું જે છે ત્યાં જ તમારે જે છે ભરવાનું રહેશે. ઓકે, અધિકારી સાહેબ જે છે બધા એ તમને મતલબ કરી આપશે બધું રજિસ્ટ્રેશનની પ્રોસેસ ને બધું. તો ઉમેદવારી એસસીપીડીસી દ્વારા નક્કી કરેલ રજિસ્ટ્રેશનની ફી તમારે ત્યાં આપવાની રહેશે. ઓકે, એ તમારે ઓનલાઈન ભરવાની હોય છે, બરાબર છે. અને સંસ્થા એક અથવા એકથી વધુ ઉમેદવારોને ફી એસસીપીડીસીના એકાઉન્ટમાં જમા કરી શકશે. એ બધી જે છે એનો જે છે કોલેજનો પ્રશ્ન છે આ. ઓકે, એના પછી જો એક કરતાં વધારે ઉમેદવારની ફી જમા કરવામાં આવેલો એ બધું એમનું છે. એના પછી જે ઉમેદવારે અસલ અનુભવનું પ્રમાણપત્ર એટલે કે ઓરિજિનલ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ નોડલ ઓફિસર શ્રીને જમા કરાવવું. ઓકે, તમારું જે પણ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમે બનાવીને લઈ જશો કંપનીમાંથી એ તમારે ત્યાં જે છે એ અધિકારી સાહેબને આપવાનું રહેશે. ઓકે, તો આટલી વાત થઈ ગઈ તમારી જે છે ફોર્મની જે છે પ્રોસેસનું. એટલે મતલબ તમારે ઇન શોર્ટમાં જે કોલેજમાં તમારે એડમિશન લેવું છે એ કોલેજમાં તમારે રૂબરૂ જવાનું છે. ઓકે, તમે પહેલાં એકવાર તમે ત્યાં વિઝિટ કરી આવો. ઓકે, ત્યાં તમે જે છે કમ્પ્લીટ ધારો કે તમારે વાત કરવી છે તમે જઈ આવો. પછી તમે જે છે ધારો કે ફરીથી પાછું તમારી કંપનીમાંથી તમે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ને બધું તમારે લઈ જવાનું છે. એના પછી તમારે ત્યાં એડમિશન થશે. ઓકે, અથવા તમે જે છે તમારું પહેલાંથી જ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બનાવીને લઈ જશો અને તમારા જે બધા ડોક્યુમેન્ટ્સ બધા લઈ જશો તો પણ તમારું ત્યાં એડમિશન જે છે થશે. ઓકે, હવે તમારે આની અંદર જે છે એ રજિસ્ટ્રેશન વખતે તમારે શું એમાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે પહેલાં તો એ આપણે જોઈએ. તો આની અંદર સિમ્પલ પહેલાં તમારે જે છે એક મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જોઈશે. એના પછી એક પાસપોર્ટ સાઇઝ ફોટો. એના પછી તમારે ધોરણ 10ની SSC પાસ કર્યાની તમામ પ્રયત્નોની માર્કશીટ. મતલબ તમે ધારો કે ધોરણ 10 1થી 2 ટાઈમમાં પાસ કર્યું છે તો જેટલી પણ માર્કશીટ હોય બધી. એના પછી તમારે જે ITIના બંને વર્ષની માર્કશીટ અથવા તમામ સેમેસ્ટરની માર્કશીટ. મતલબ તમારે જે ITIના બધા ડોક્યુમેન્ટ્સ છે એટલે કે જેટલી પણ માર્કશીટ છે એ બધી ઓકે તમારે લઈ જવાની રહેશે. એના પછી તમારી જે કંપની દ્વારા એક જે અનુભવનું પ્રમાણપત્ર એટલે કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારે લઈ જવાનું છે. એ એક્સપિરિયન્સ સર્ટિફિકેટની ફોર્મેટ હું તમને હાલ બતાવું છું અને તમે પ્રિન્ટ કાઢીને તમે કંપનીમાંથી એના તમે સહી સિક્કા કરીને તમે લઈ જઈ શકો છો. ઓકે ભાઈ, તમારું જે છે એક વર્ષ તમારું એમાં પૂરું થયેલું છે એમ કે. તો એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ તમારે લઈ જવાનું છે. ઓકે, એ હું તમને લાસ્ટમાં બતાવું છું અને લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એને ડાઉનલોડ કરી શકશો. એના પછી તમારે ધારો કે કેટેગરી વાઇઝ તમારે જે છે એમાં જાતિનો દાખલોને તમારે લઈ જવાનું રહેશે. ઓકે, ધારો કે SC ST SCBC વાળા છે એમને. ઓકે, તો એમને જે છે EWS માટે તો એમને જાતિનો દાખલો જો હોય તો એમને લઈ જવાનો છે. ધારો કે કોઈ ફિઝિકલી હેન્ડીકેપ હોય તો એમને પણ જે છે એમનું જે પ્રમાણપત્ર આવે છે એ પણ એમને જે છે ધારો કે હોય તો એ લઈ જઈ શકે છે. ઓકે, તો આટલું તમારે જે ડોક્યુમેન્ટ્સ આમાં રહેશે. સિમ્પલ ડોક્યુમેન્ટ છે, બીજા પણ તમે લઈ જઈ શકો છો જેમ કે આવકનો દાખલો છે. ઓકે, તમારી પાસે જે SCBC માટે નોન ક્રિમિનલ હોય છે તો એ પણ તમારે લઈ જવાનું રહેશે. તો આ વાત થઈ ગઈ ડોક્યુમેન્ટ્સની. ઓકે, હવે તમારી જે દસ્તાવેજોની જે ઓનલાઈન ચકાસણી પણ તમારી જે છે થશે. મતલબ તમારું ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થશે. તો રજિસ્ટર થયેલ તમામ ઉમેદવારોના દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી સમિતિ દ્વારા કરવામાં આવશે. ઓકે, ઓનલાઈન વેરિફિકેશન તમારું થશે. અને જો ધારો કે એમાં કોઈ ખૂટતા અથવા તો કોઈ ઉણપવાળા કે એમાં જો કંઈ પણ ખામી હશે તો ઉમેદવારના જે તે દસ્તાવેજો અંગે ક્વેરી કરવામાં આવશે જે સંસ્થાના વેબ પોર્ટલમાં લોગિનમાં દેખાશે. ઓકે, તો ધારો કે એમાં કંઈ પણ પ્રોબ્લેમ હશે ડોક્યુમેન્ટ્સમાં તો એ તમારા કોલેજમાં જે પણ સાહેબે ફોર્મ ભર્યું છે એ લોગિન કરશે ત્યાં એમને ખબર પડશે. ઓકે, અને નોડલ અધિકારી શ્રીએ ઉમેદવાર પાસેથી જે તે દસ્તાવેજો મંગાવી સંસ્થા દ્વારા વેબ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. ધારો કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો ડોક્યુમેન્ટ્સમાં તો તમારી જે છે કોલેજમાંથી તમને ફરી પાછો ત્યાં તમને કોન્ટેક્ટ કરશે. ઓકે ભાઈ, તમારા ડોક્યુમેન્ટ્સમાં કંઈ પણ ભૂલ છે. ઓકે, તો તમારે ફરીથી પાછું અપલોડ કરવાનું રહેશે. ઓકે, એ તમારે કોલેજનો જ એટલે કહું છું તમારે કોલેજમાં રૂબરૂ જઈને જ આ બધી પ્રોસેસ કરવાની રહેશે ફોર્મ ને બધું. એના પછી ધારો કોઈ ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ આવશે તો એ કોલેજમાં ખબર પડશે અને કોલેજમાંથી તમને જે છે જણાવશે ત્યારે તમને ખબર પડશે. ઓકે, તો ઓનલાઈન જે વેરિફિકેશન છે ડોક્યુમેન્ટનું એ પણ તમારું ઓનલાઈન જ થશે. હવે એની અંદર વાત કરીએ ભાઈ મેરિટ યોગ્યતા યાદી. તો આની અંદર જે છે કે ભાઈ રજિસ્ટર થયેલા અને ચકાસણી દરમિયાન દસ્તાવેજો યોગ્ય માલુમ પડેલ છે તેવા ઉમેદવારોની એક કોમન મેરિટ યાદી બનાવવામાં આવશે. ઓકે, મતલબ જેટલા પણ એમનું રજિસ્ટ્રેશન થશે જે વર્કિંગ પ્રોફેશનલમાં એમની એક અલગ મેરિટ બનશે અને આ મેરિટ યાદી ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષમાં સીધા પ્રવેશ એટલે કે લેટરલ એન્ટ્રી માટેના પ્રવર્તમાન નોટિફિકેશનમાં ઉલ્લેખિત પદ્ધતિ મુજબ બનાવવામાં આવશે. મતલબ એમાં તમારું જે મેરિટ જે છે તમારા ITIના માર્ક્સ ઉપરથી બને છે. એમાં તમારે જે થિયરી વર્કશોપની કેલ્ક્યુલેશન બધા માર્ક્સ હોય બધા 300માં એ લોકો કન્વર્ટ કરે છે એના પછી તમારું મેરિટ બને છે. તો એ રીતનું જે છે મતલબ તમારું જે છે મેરિટ બનાવવામાં આવશે. ઓકે, તો આ વાત થઈ ગઈ મેરિટની. હવે તમને પ્રવેશ ફાળવણી કઈ રીતની થશે. તો વાત કરીએ પ્રવેશ ફાળવણીની તો જે મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની પ્રવેશ ફાળવણી સંસ્થા ખાતેથી ઓફલાઈન રાઉન્ડ દ્વારા કરવામાં આવશે. અહીં તમારે ઓનલાઈનની બધું કરવાનું નથી, તમારે ઓફલાઈન કરવાનું છે. તમારે મતલબ સીધું કોલેજમાં જ જવાનું છે. ઓકે, તમને જેવું કહેશે ભાઈ આ તારીખે તમારે આવવાનું છે તો તમારે એ તારીખે તમારે કોલેજમાં જ જવાનું છે એટલે કે એ ઓફલાઈન રાઉન્ડ છે ભાઈ. ઓકે, અને જે
AICTEના નિયમ મુજબ વર્કિંગ પ્રોફેશનલ માટેની જે તે સંસ્થાની જે તે અભ્યાસક્રમ એટલે કે બ્રાન્ચની પ્રવેશ ક્ષમતાના જો 33 એટલે કે 1/3 ઓકે ની પ્રવેશ ફાળવણી થયેલ હશે તો જ તે અભ્યાસક્રમ બ્રાન્ચ શરૂ થઈ શકશે, જેની જાણ ઉમેદવારને કરવી જરૂરી છે. મતલબ ધારો કે એમાં જે એડમિશન થશે એ ધારો કે એમાં 33% જો થશે તો જ એ ચાલુ થશે કોર્સ. ઓકે, જો એમાંથી એટલું ઓછું થશે એટલા જે છે એટલું એડમિશન નહીં થાય તો એ તમારું ચાલુ થશે નહીં. એટલે આ પણ જરૂરી છે કે ભાઈ જે તે સંસ્થાની જે અભ્યાસક્રમ ધારો કે તમારે જેમાં વર્કિંગ પ્રોફેશનલ તરીકે ધારો કે તમે એમાં ઇલેક્ટ્રિકલ કરવા માગો છો તો એ ઇલેક્ટ્રિકલમાં ધારો કે એમાં 33% એડમિશન થશે તો જ એ ઇલેક્ટ્રિકલ વર્કિંગ પ્રોફેશનલ તરીકે ચાલુ થશે. જો એનાથી ઓછું થશે તો એ ચાલુ નહીં થાય. એનો મતલબ આ છે. ઓકે, તો આ રીતની એક શરત પણ છે કે એમાં મિનિમમ 33% એડમિશન થવું જરૂરી છે બધાનું ભેગા થઈને કોલેજમાં, તો એ વર્કિંગ પ્રોફેશનલ તરીકે એ બ્રાન્ચ ચાલુ થાય. જેમ કે કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ હોય તો ઇલેક્ટ્રિકલ. તો આ વાત થઈ ગઈ તમારી જે છે પ્રવેશ ફાળવણીની. તો આમાં તમને જે છે બધી કમ્પ્લીટ માહિતી મળી ગઈ છે કે ભાઈ તમારે એમાં લાયકાત શું છે. ઓકે, તમારું એમાં ફોર્મ કઈ રીતનું ભરવાનું છે, એમાં શું શું ડોક્યુમેન્ટ જોઈશે. ઓકે, અને એમાં તમારે વેરિફિકેશન કઈ રીતનું થશે, એમાં તમારે કઈ રીતનું ચોઇસ ફિલિંગ બધું કરવાનું છે. તમારે સીધું કોલેજમાં જ જવાનું છે. એ ઓફલાઈન રાઉન્ડ છે, તમારે ઓનલાઈન કોઈ પણ એવું ચોઇસ ફિલિંગ બધું કરવાનું નથી. કોલેજમાં તમારે જઈને પછી ત્યાં બધું જે સર કે એ રીતનું કરવાનું છે. એના પછી તમને જે છે એડમિશન ફાળવણી પણ તમને એ રીતનું ત્યાંથી મેરિટ બનાવીને બધું એ ઓફલાઈન થશે. ઓકે, તમારું તો એ બધું તમારે જે છે કોલેજમાં સીધું કોન્ટેક્ટ કરવાનું છે. તમારે કોલેજમાંથી જ બધી જ પ્રોસેસ થશે. તમારે મોબાઈલમાંથી તમારે પોતાની કશું પણ કરવાનું નથી. ઓકે, તો આ રીતનું તમારે સિમ્પલ જે છે બધી પ્રોસેસ રહેશે. હવે આની અંદર જોઈએ કે કઈ કોલેજ જે છે એ વર્કિંગ પ્રોફેશનલ માટે ગુજરાતમાં અવેલેબલ છે અને એની અંદર તમારું જે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોઈશે એની ફોર્મેટ, એની PDF કેવી છે એ પણ હું તમને બતાવું. તો હવે જે છે આપણે અહીંયા કોલેજ લિસ્ટ તમારું જોઈએ વર્કિંગ પ્રોફેશનલ માટેનું કે ભાઈ ગુજરાતની અંદર કેટલી કોલેજ જે છે એ વર્કિંગ પ્રોફેશનલ તરીકે 2025માં અવેલેબલ છે. તો આની જે આ PDF જે છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. પહેલાં તો એને સમજી લો કે કઈ રીતનું ચેક કરવાનું છે. તો આની અંદર ખાસ એક જે છે કે ભાઈ અમુકને એવું હશે કે ધારો કે મેં CTODમાં ધારો કે ફોર્મ ભરેલું છે આ વર્ષે, તો એમને વર્કિંગ પ્રોફેશનલ જે છે પ્રવેશ માટે એ લોકો માન્ય રહેશે કે નહીં. તો જે લોકો ધારો કે ઓનલાઈન એમને CTOD માટેનું ફોર્મ ભર્યું છે એ લોકો અહીંયા જે છે વર્કિંગ પ્રોફેશનલ માટે ઓનલાઈન એપ્લાય કરી શકતા નથી. ઓકે, તો એ ખાસ એમને ધ્યાન રહે. ઓકે, હવે આપણે જોયું કે આમાં જે કોલેજ લિસ્ટ તમને અહીંયા આપેલું છે તેમાં તમને ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બંને એટલે કે તમને પ્રાઇવેટ અને સરકારી બંને કોલેજની લિસ્ટ અહીંયા છે. તો એમાં જે આપણે જોયું કે ગવર્મેન્ટ કોલેજ, તો જેમ કે ગવર્મેન્ટ કોલેજ જે પહેલી જે છે અહીંયા એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ, એ કોલેજ ક્યાં આવેલી છે તમને અહીંયા એડ્રેસ પણ એનું આપેલું છે. તો એની અંદર જે છે જેમ કે અહીંયા 2 બ્રાન્ચ છે, જેમ કે એક ઇલેક્ટ્રિકલ છે અને એક ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ છે. તો જો ધારો કે તમે જે છે આ સંસ્થાથી 75 કિલોમીટરની રેન્જમાં કોઈ કંપની છે એમાં તમે જોબ કરી રહ્યા છો અથવા તમે 75 કિલોમીટરની રેન્જમાં તમારું ઘર છે તો તમે આમાં એડમિશન લઈ શકો છો. ઓકે, ઇલેક્ટ્રિકલમાં અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં તેમાં બંનેમાં 30-30ની ઇન્ટેક છે, મતલબ 30 સીટ એમાં અવેલેબલ છે અને આ રાજકોટમાં આવેલી છે કોલેજ. ઓકે, તો એક વાત થઈ ગઈ આ કોલેજની. એના પછી તમને બીજી પણ અહીંયા કોલેજ બધી આપેલી છે, જેમ કે DRS&SS ગાંધી કોલેજ સુરત છે. ઓકે, એના પછી ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ છે, ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર, RC ટેકનિકલ અમદાવાદ છે. ઓકે, એના પછી અહીંયા જે છે ભાઈ શ્રી KJ પોલિટેકનિક ભરૂચ. ઓકે, ગવર્મેન્ટ પોલિટેકનિક વલસાડ છે. એના પછી અહીંયા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આવી ગઈ. ઓકે, તો આ જે છે આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વિથિન અમદાવાદ. ઓકે, તો એ જે છે અમદાવાદમાં આવી ગઈ. ઓકે, સિલ્વર ઓક. ઓકે, એના પછી BNB. ઓકે, વલ્લભ વિદ્યાનગરમાં. પછી ભાવનગર પોલિટેકનિક છે. ઓકે, એના પછી શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક ગાંધીનગર છે. ઓકે, એના પછી બાલાસિનોર છે. ઓકે, તો આ બધી જે છે પ્રાઇવેટ કોલેજ છે જેમાં તમે વર્કિંગ પ્રોફેશનલ તરીકે અહીંયા RMS પોલિટેકનિક પણ છે. ઓકે, તો આ જે છે તમને વર્કિંગ પ્રોફેશનલ તરીકે ડિપ્લોમા તમારે ધારો કે કરવું છે તમે આ કોલેજમાં એડમિશન લઈ શકો છો. ઓકે, આમાં જે ગવર્મેન્ટ કોલેજ છે એની ફીસ તમને જે છે એ જેમ કે બધા જે ડિપ્લોમામાં એડમિશન લેતા હોય છે એમની જેટલી પણ હોય છે એટલી તમારી રહેશે. ઓકે, પ્રાઇવેટમાં તમને જે છે અહીંયા જે આપણે CTOD માટે તમે જે કોલેજ લિસ્ટ જોઈ શકો છો, જે હાલમાં જે આપણે આમ જે CTODનું ફોર્મ ભરીએ છીએ એમાં તમને જે પણ ફીસ હશે એ તમારે અહીંયા વર્કિંગ પ્રોફેશનલ માટેની પણ તમને અહીંયા દેખાશે. ઓકે, અહીંયા તમને જે છે એઝ પર FRC આપેલું છે. ઓકે, તમે એ વેબસાઇટમાં જઈને પણ ચેક કરી શકો છો અથવા તમે જે છે એ CTODનું જે આપણે તમે કોલેજ લિસ્ટ જેમાં જુઓ તો એમાં તમને જેટલી પણ ફીસ હશે એની આસપાસ તમને અહીંયા તમારી જે છે આ ફીસ હશે. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ગવર્મેન્ટ કોલેજની તમારી જે છે એ નોર્મલી એક સેમેસ્ટરના 500 થી 600 રૂપિયા હોય છે. ઓકે, આખા વર્ષની 1000 થી 1200 રૂપિયા તમારી ફીસ જે છે હશે. ઓકે, તો આ રીતની જે છે ફીસની વાત થઈ ગઈ. ઓકે,
તો આ કોલેજ લિસ્ટ છે, તમે અહીંથી એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ કે તમારે જે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોઈશે એની ફોર્મેટ કઈ રીતની રહેશે. અહીંયા જે આ PDF છે તમારું જે લેટેસ્ટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારે જે છે આ ફોર્મેટમાં લાવવાનું રહેશે. આને તમે પ્રિન્ટ કઢાવી શકો છો અને પ્રિન્ટ કાઢીને તમારે જે છે એમાં સહી સિક્કાનું તમારે ફોર્મ મતલબ તમારે જે છે એ સર્ટિફિકેટ તમારે એમાં નામ બધું લખીને તમારે કંપનીમાંથી સહી સિક્કા કરીને પછી તમારે કોલેજમાં આને લઈ જવાનું છે. તો અહીંયા તમે જુઓ કે આ સર્ટિફિકેટમાં તમારે શું ડિટેલ્સ અહીંયા ભરવાની છે કે જેમ કે અહીંયા તમને જે છે એ તમારું પહેલાં તો નામ આવી જશે અહીંયા. એના પછી તમારી જે છે ડેઝિગ્નેશન્સ શું તમે તમારે જોબ રોલ શું છે એની અંદર, ઓકે, એ તમારે જે છે અહીંયા લખવાનું છે ભાઈ, ઓકે, નેમ ઓફ ધ જોબ એન્ડ ડ્યુટી, ઓકે. એના પછી જે છે એ તમે કઈ કંપનીમાં છો એટલે કે નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન એ તમારે અહીંયા લખવાનું છે અહીંયા આગળ, ઓકે. તમે જે પણ કંપની અથવા સંસ્થામાં છો એ તમે ક્યાંથી છો એ તમારું સિન્સ મંથ અને યર, ઓકે. સિન્સ તમે મતલબ ક્યાંથી છો, જે મહિનો અને યર એ તમારે અહીંયાથી લખવાનું છે. એના પછી તમે જે છે એ તમને જે છે અહીંયા કયા એરિયામાં તમે જે છે એ હાલમાં છો, ઓકે. એના પછી જે છે અહીંયા તમારી જે સેલરી કેટલી છે પર મંથ એ પણ તમારે અહીંયા લખવાની છે. એના પછી જે છે એ અહીંયા નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, અહીંયા કોલેજનું નામ આવશે, ઓકે, જે તે 75 કિલોમીટરની રેન્જમાં છે એ, ઓકે. એના પછી તમારે જે છે અહીંયા ઓફિસ સીલ, ઓકે. એના પછી ડેટ અને પ્લેસ. એના પછી તમારે જે સિગ્નેચર ઓફ એમ્પ્લોયર અને સીલ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, તમે જે કંપનીમાં છો એને તમારે જે છે અહીંયા સિક્કો આવી જશે, ઓકે. સિમ્પલ આટલું છે. આની સાથે તમારે જે છે એ અહીંયા કીધું છે ભાઈ કોપી ઓફ લેટેસ્ટ સેલરી સ્લિપ, તો તમારે જે છે લેટેસ્ટ સેલરી સ્લિપની પ્રિન્ટ કાઢીને પણ તમારે સાથે લઈ જવાની રહેશે આની સાથે, ઓકે. તો આટલું જે છે સિમ્પલ એક એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે ભાઈ. તમે જે છે તમારું નામ બધું લખીને તમારે એક કંપનીના ઉપર સહી સિક્કો કરાવવાનો રહેશે, ઓકે. અને તમારે જે છે એની સાથે એક સેલરી સ્લિપ પણ લઈ જવાની છે. તો આ રીતનું કરીને તમારે જે છે એ લઈ જવાનું છે, ઓકે, કોલેજની અંદર. અને એના પછી તમારું જે છે એડમિશન થશે, પ્લસ આપણે જે સાથે ડોક્યુમેન્ટ બીજા કીધા એ પણ તમારે સાથે લઈ જવાના રહેશે, ઓકે. તો આ રીતનું કરીને તમે જે છે એ વર્કિંગ પ્રોફેશનલમાં એડમિશન લઈ શકો છો, ઓકે. તમારે જે ડિપ્લોમા જે છે તમે કમ્પ્લીટ કરી શકો છો. તો એવું કે તમને જે વર્કિંગ પ્રોફેશનલમાં એડમિશન કઈ રીતનું થશે એનો ખ્યાલ આવ્યો હશે. હવે ઘણા બધાને એવું હશે કે એની લાસ્ટ ડેટ શું છે, તો એમને આગળથી હજુ એની લાસ્ટ ડેટ કે એવું કંઈ આવ્યું નથી, પરંતુ આ ચાલુ થઈ ગયેલ છે. તો તમે સીધા કોલેજમાં જઈને એનો કોલેજમાં કોન્ટેક્ટ કરી શકો છો, તમારું એડમિશન થશે, ઓકે. અને જેવી તારીખ આગળથી આવશે એની લાસ્ટ ડેટ આ છે તો હું તમને અલગથી બતાવી દઈશ અને ગ્રુપમાં પણ શેર કરી દઈશ. તો તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો, તો હું તમને ત્યાં જે છે એની માહિતી આપી દઈશ. અથવા જેવી તારીખ આવશે અલગથી એમને, કેમ કે આપણે જે છે હજુ તારીખ આપી નથી કે ભાઈ આની લાસ્ટ ડેટ આ છે, ઓકે, એવું. તો જેવું ધારો કે આગળથી એની લાસ્ટ ડેટ આવશે તો હું તમને એનો વિડીયો બનાવીને તમને જાણ કરી દઈશ. અથવા તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, તો હું તમને ત્યાં પણ એની માહિતી આપી દઈશ, ઓકે. તો આ રીતનું તમે જે છે વર્કિંગ પ્રોફેશનલમાં એડમિશન લઈ શકો છો, ઓકે. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે અને વિડીયો પણ તમને ગમે હશે, ઓકે. તો જે છે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. તો જેમણે પણ ધારો કે એડમિશન લેવાનું હોય તો એ લોકોને જે છે કોલેજમાં રૂબરૂ એમને જવાનું રહેશે, ઓકે. અને આ બધી જે પ્રોસેસ છે એને ફોલો કરવાની રહેશે, ઓકે. તો આઈ હોપ કે તમને વિડીયો જે છે સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ ખાસ જોડાઈ જજો, જેથી કરીને તમને બીજી પણ બધી માહિતી જે છે મળતી રહેશે, ઓકે. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.